સર્વ પ્રાણીઓ ભૂતો મારામાં રહેલા છે, પણ તેઓમાં હું રહેલો નથી. કલ્પના આરંભમાં હું તેમને ફરી પાછા ઉત્પન્ન કરું છું. પોતાની ત્રિગુણની માયાને અંગીકાર કરીને સ્વભાવને કારણે પરતંત્ર બનેલા એ સઘળા ભૂત સમુદાયને હું એમના કર્માનુસાર વારંવાર રચું છું. વૃથા આશા, વૃથા કર્મ અને વૃથા જ્ઞાનવાળા અજ્ઞાનીજનો, અસુરો અને રાક્ષસોના જેવા મોહમાં ફસાનારા તામસી સ્વભાવને જ ધારણ કરનારા હોય છે. પરંતુ હે અર્જુન, જે દૈવી પ્રકૃતિનો આશ્રય લેનારા ભક્તજનો છે તે તો મને નાશરહિત અક્ષર સ્વરૂપ જાણી અનન્ય ભાવથી નિરંતર ભજે છે. હું જ આ સઘળા જગતનો ધાતા, એટલે કે ધારણ પોષણ કરનારો, કર્મોનું ફળ દેનારો તેમજ પિતા, માતા અને પિતામહ છું. જાણવાયોગ્ય પવિત્ર ઓમકાર તથા ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. હું સૂર્ય બનીને તપું છું તથા વરસાદનું આકર્ષણ કરું છું. હું જ વરસાદ વરસાવું છું. હે અર્જુન, હું જ અમૃત અને મૃત્યુ તથા સત અને અસત બધું જ છું. હે અર્જુન, મારા પૂજનમાં એ સુગમતા છે કે પત્ર, પુષ્પ, જળ, ફળ ઇત્યાદિ જે કોઈ ભક્ત પ્રેમથી મને અર્પણ કરે છે, એ સર્વને હું સગુણ રૂપે પ્રગટ થઈને સ્વીકારું છું. હે અર્જુન, તું જે કર્મ કરે, તપ કરે, ખાય પી એ સર્વ મને અર્પણ કર. આથી તું કર્મબંધનથી મુક્ત બની મને પામીશ. જય શ્રી કૃષ્ણ.